ઘડીએ જે સમયે તમારે ટાણું હાચવવાનું આવે, બેન દીકરી ભાણેજડાના જે ટાણા આવે એ ટાણા તમે હાચવી લેજો. વ્યવહારના પરણના મરણના જે કંઈ વ્યવહારના ટાણા તમે હાચવી લેજો. એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે, જરાય ચિંતા ન કરતા. એનો દાખલો ભાઈ મને પ્રમેદ કરી, એનો દાખલો ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો ને વાલબાઈ વડારણ ઇતિહાસના પાને મહારાજાઓ ઘણા અમર થઈ ગયા. ઇતિહાસના પાને ચારણો મહાત્માઓ ઘણા અમર થયા, ચારણ જગદંબાઓ ઘણા અમર થયા, અવતારો બધા અમર થયા, રાજા મહારાજાઓ ઘણા અમર થયા, દાતાઓ ઘણા અમર થયા. ઇતિહાસને પાને 3 દાસીઓ અમર થઈ ગઈ. 3 દાસીઓ ઇતિહાસને પાને 3 દાસીઓ અમર થઈ. મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજી, અને ઉદયસિંહજી નાની ઉંમર એટલે કે 4-5 વર્ષની ઉંમર, અને એ વખતે બલવીર નામના એક વ્યક્તિએ બળવો કર્યો અને શિશોદેવના હાથમાંથી ચિત્તો લઈ લીધો, અને બલવીર ખુલ્લી તલવાર લઈ અને રાણાના વંશને નાબૂદ કરવા નીકળ્યો કે હવે ઉદયસિંહજીને હોય ત્યાંથી ગોતી લઉં. રાણાનો વંશ ન રહેવા દેવો, શિશોદિયાનો વંશ ન રહેવા દેવો નીકળ્યો. અને એ સમયે પન્ના નામની દાસી, પન્ના ધાય, એ પન્ના નામની દાસી, એ પન્ના દાસીએ પોતાના દીકરાને મહારાણા ઉદયસિંહજીના કપડાં પહેરાવી અને પલંગ માથે હુરાવી દીધો, અને મહારાણા ઉદયસિંહજીને લઈ અને ગુપ્ત માર્ગથી પન્ના નીકળી ગઈ. અને પછી રજવાડાની માલિકો ફરી 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 પાછી સેના એકત્રિત કરી અને 5 વર્ષે ઉદયસિંહજીને પાછા ગાદીમાંથી બેહાડ્યા. આ પન્ના અમર થઈ ગઈ. બીજી દેવાય બોધરને નવઘણને જે મૂકવા આવી એ વાલબાઈ વડારણ ઇતિહાસના પાને અમર થઈ ગઈ. અને તેદી લાખા ફુલાણીની દાસી ડાય રમરી એ ઇતિહાસના પાને આકાશની ધરતીમાંથી લંઘાની દીકરી હતી, રામસરીની દીકરીની મા પાસેથી જંતર શીખી હતી. કોક દી ભેડા હશું તો થાવું તેની વાત આગળ ઉપર અમર થઈ ગઈ. ઈસવીસન 1010 વાલબાઈ વડારણ નવઘણને લઈને આવી. દેવાય બોધરે ટાણું હાચવી લીધું. હું ખાલી ટાણા જ કે પ્રસંગ નહીં કહું. હૈથી ભેડીને એટલું કીધું, હું કરો છો? કે જાહલને પેટ ભરાવું છું, કે જાહલને ખોડામાંથી હેઠી મૂકી દો, જાહલના ધાવણમાં ભાગ પડાવે એવો જુનાગઢનું રાજ આવી ગયું છે. અને જાહલને હેઠી મૂકી દીધી અને નવઘણને હૈયા હરસો લઈ લીધો. એ હૈથી બેડીએ ટાણું સાચવી લીધું. ઈસવીસન 1015 થી 17 જુનાગઢ જાણ થઈ અને ચિઠ્ઠી આવી કે નવઘણને હણગારીને મોકલજો, રાહ રાખીને વાત કરજો. અને પેટના દીકરાને હણગારી અને હૈદી ભેડીએ જુનાગઢની કચેરીને મોકલો. એ બાળકને ડોકમાં તલવાર મુકાણી. બોલ, કોણ છો? કે નવઘણ. કોણ છો? કે નવઘણ. કોણ છો? કે નવઘણ. તલવાર હાલી ગઈ. ત્યાં સુધી બાળક બોલ્યું નહીં કે હું નવઘણ નથી. ટાણું હાચવી લીધું. ઈસવીસન 1025 નવઘણને ગાદીએ બેહાડ્યો અને બેન જાહલના લગ્નમાં જવતો લોમવા આવ્યો ને કીધું, માગ કે બાપે ઘણું દીધું છે. કે નહીં બેન માગ કે પણ બાપે બહુ દીધું છે. નવઘણે કીધું, જાહલ આ ચામડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ ન ચૂકવી શકું. માગ હે નવ હોરઠના ધણી, બાપ ગરવા ગિરનારનું 76 તારીખ માથે છે. ક્રોધ દિવાળી જઈ પણ બહુ કહે ને તો ટાણું આવશે ને તેથી માગી લે, હાલ મારું લેણું. એ દીકરીએ ટાણું હાચવી લીધું. અને ઈસવીસન 1031 ભયંકર દુકાળ પીડ્યો. અને તેદી હિમાલધારીઓ બધાય ઠેઠ કચ્છ વિંધી અને માનસુર સિટીની માલિકો નગરઠઠા પાસે દુકાળ વર્તવા ગયા. તેથી આખી સિંધુ નદી છે એ કચ્છને વિંધી નારાયણ સરોવર સુધી જાતી. તેથી કચ્છડો 12 માસ કહેવાતો. કચ્છ કોઈ દી હુકાતો નહીં. 1819 ભયંકર ધરતીકંપની માલિકો એવડો મોટો ધરતીકંપ થયો આ કચ્છની ધરતી માથે કે સિંધુનું વેણ ફરી ગયું. સિંધુ આખી પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કચ્છડો હુકાણો નકર કચ્છડો કોઈ દી હુકાતો નહીં. કચ્છ 12 માસ કહેવાતો. ત્યાં દુકાળ વર્તવા આવ્યા. પછી આ બધાને ખબર છે કે સુમરા અમીરની નજર પડી અને એ ચિઠ્ઠી આવી નવઘણની પાસે અને ચિઠ્ઠી વાંચી
કે હું જાહલ ને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન આડા ને પેરા ઉભિયા આ તો તેગ ખુલી તરકાન તરકાન ભોપે નજર તાકી વતન તે કફરા વધે દુલમીન સાંભળી બોલતા રાજપૂતના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચતા કમકઈમાં અંગ રૂવાડા આજ કે જાહલ વારે નું જાઉં તો હવે મારે જુનાગઢના અન્ન ને પાણી અગરાજ ચિઠ્ઠી વાંચતા કમકઈમાં અને હોરઠના હાવજુ તૈયાર થયા દેવાય બોદર ટાણું હાચ્યું હૈદી ભેડીએ ટાણું હાચ્યું ઉગાએ ટાણું હાચ્યું બેન જાહલે ટાણું હાચ્યું રાજપૂતના હાથમાં ચિઠ્ઠી આવી રાજપૂતે ટાણું હાચ્યું આ બધાએ પોતપોતાના ટાણા હાચવા એટલે બ્રહ્માંડનું સંચાલન કરનારી અખિલ બ્રહ્માંડની વિશ્વેશ્વરી એને એમ થયું હવે મને પોકાર કરે તો ભલે ન કરે તો ભલે હવે મારે ટાણું હાચવવા માટે થઈને જવું જોઈએ અને ખોડાહરની ધરતી માથે જન્મેલી એ આડી ફરી ગજુ નીચું કાળો ભેડિયો એકલા બેલા લોઢાના અને કીધું અમે તો કુઈડી માંડી અને ઘરગોકલા રમીએ છીએ પ્રસાદી લઈને જા કે મારી આગળ જબરી મારી પાછળ સેના છે કે આવડ ક્યાં દુબળી છે આવડ ક્યાં દુબળી છે અને નવગણના સૈન્યને એક કુરડીએ વરુડીએ તેદી જમાડ્યા હતા અને ઈ શક્તિએ આ બધાએ ટાણા હાચવા એટલે શક્તિ એની વારે આવી ટાણું હાચવવા માટે થઈને કે બોલ બેટા શું કામ છે અને તેદી નવગણે કીધું તું કે જાઉં જાહલની એ વારે રે મને હમદર યાડા હાથ જાઓ માં એ આવો આયો રડાવાળા બધા તોને ભેડિયા વાળા કે કાળી ચકલી થઈ તારે ભાલડે બેસુન સોસું સમદર સાતિયાઓમાં આવો આયો રડાવાળા બધા તોને ભેડિયા વાળા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પોતાના જીવનના અનુભવ વર્ણવતા કહે છે કે રા નુગણ પિક્ચર ઉતરતું હતું ને એ વખતે બધી તૈયારી થઈ ગઈ હું ઘોડા માથે બેહી ગયો હાથની માલિક ભાલો આપવા વાળો ભાલો આપી ગયો અને આર્ટિફિશિયલ ચકલી ભાલા માથે મૂકવાની હતી કેમેરા ગોઠવાઈ ગયા પૂર્ણ તૈયારી થઈ ગઈ અને આર્ટિફિશિયલ ચકલી લઈ અને માણા ભાલા માથે મૂકવા આવે એ પેલા ઉડતી 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 એક કાળી ચકલી આવી અને ભાલે બેહી ગઈ અને શૂટિંગ થઈ ગયું આ કાળી ચકલી થઈ એ બાલડે બેસુન સોસું સમદર સાતિયાઓમાં એ આવો વાળા બધા તું ભેડિયા તમારા ક્યાં કુળદેવ વેરાઈ કીધા ને કીધા વેરાવળી કયો કે વેરાઈ કયો કે જે કઈ નોખ નોખા નામ તખતદાનભાઈ ની રજા લઈ અને તખતદાનભાઈ ની રત્ના રજા લઈ દાન અલગારીની અને વેરાઈ નામ લઈ ને એક કડી કઈ પછી મારા શબ્દોને હું વિરામ આપી કે વેરાય માં પ્રતાપે મારે ઓ બાર પા વેરાય માં પ્રતાપે મારે ઓ બાર પા કુળદેવી રાજી તો હવે કોની કરું આશા મારી કુળદેવી રાજી તો હવે કોની કરું આશા
જગદંબા આઠો જાગે ન છોડું ના કારણે બેરાય માયા ઠોર જાગે ન છોડું ના કારણે જગદંબા આઠો જાગે એના ભૂખી ના કારણે માતાજી આઠો જાગે બેરાય માયા ઠોર જાગે એના છોરું ના કારણે જગદંબા આઠો જાગે એના ભૂખી ના કારણે માતાજી આઠો